કેટલી બધી આજે અમારે શોપિંગ કરવાની છે. કુર્તી છે, શું શું ખરીદી કરી હાલો તમને દેખાડું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને હું ખુશ છું એટલું બધું. જય માતાજી ને રામ રામ ફેમિલી. નાઈ ધોઈને થઈ જાય તૈયાર, જવું છે મોવા અમારે. તું કહી દે. આજે અમારે જવાનું છે શોપિંગ કરવા. તો કેટલી બધી આજે અમારે શોપિંગ કરવાની છે. અને હા, શોપિંગ કરવા અમે એકલા નથી જતા. સંદીપ છે, પછી બેન, પૂજા બેન અને બધાને અમારે શોપિંગ કરવાની છે આજે ઘણી બધી. અને હા, પૂજા બેન અને બેન અને પ્રતિકભાઈ એ ત્રણ તો વયા જશે, કેમ કે પ્રતિકભાઈને છે ને થોડુંક દવાખાને બતાવવાનું હતું. થોડોક ફેડકાને એવું નીકળ્યું છે કા, અને સાંધા એવું કહેવાય. તો પગે એક બે એવા ફડકા નીકળ્યા છે ને, તો દવા લેવાની છે. એટલે બેનને એ વૈયા જશે વેલાહાર, એટલે વેલાહાર વારો આવી જાય ને તો એ બેનને વૈયા જશે મોવા. તો અટણના એ દવા ને એવું બધું લેતા હે ને. હાલો હવે અમારે પણ નીકળવાનું છે કા સંદીપ? હાલો મોડું થઈ ગયું. હા હાલો, આજ મોડું થઈ ગયું છે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા બા શું કરતા હે તમને કહું. મારા બા અહીંયા હુતા બહુ. જય માતાજી. હાલો હવે અમે જય મોવા હો. તમે હેતું રાખજો. હેતું મારા બા હુવરાવે છે અને મારા બા ને હેતું ઘેર રહે. બીજા બધા આજ ખરીદી કરવા જવાના છે, કેમ કે આજે બધી ખરીદી કરવાની છે. તો હાલો હવે નીકળીએ. બેનનો પણ ફોન આવી ગયો હતો. હાલો ફટાફટ નીકળો. બેનનો એનો વારો આવી ગયો, દવા લઈ લીધી ને અમે નીકળીએ, કેમ કે અમારે છે ને થોડુંક ઘેર કામ હતું. તો કામ પતાવીએ પછી જઈએ ને. મોવા પોગી ગયા છે અને બેન ને ઈ દવા પણ લઈ આવ્યા હતા. મારી વાટ જોઈને વિભા હતા. વાટ નહીં કરું, મારી કલાક કરી અમારા કોર્ટમાં કલાક દોઢ કલાક ઊભું પડ્યું. ભાવળ હટાણ મને ખીજાય. મારે થોડુંક મોડું થઈ ગયું, કામ હતું એટલે મોડું થઈ જાય. આવડા વેલા નીકળી જાય, કેમ કે બધા. હા એ વાત ના. એ મારા પૂજાબેન જય માતાજી. જય માતાજી. કેમ આજ તમે? એવું છે એમને? એને અપડેટ કરાવવાનું છે ને બીજું કઈ કામ નતું ને? હા શું નથી કામ? હા શું તો કપડા નહીં લઈ દઈ ના? કેમ? તો એ અડધું પહેરે ને અડધું ન પહેરે એવું છે. એ એમ નથી કહેતી કે આધાર કાર્ડ નું હતન કરાવવાનું હતું ને હારે કપડા ને એવું બધું લેવાનું હતું. તો આવી રીતે છે. હવે ફટાફટ હવે છે ને ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ. હું તો રાખડી બાંધી આવી, પણ બેન ને એને બાકી છે રાખડી બાંધવાનું, એટલે એ રાખડી ની જોઈ સમજો. મસ્ત મસ્ત રાખડી છે કેટલી બધી સમજે. તમારે હું કોઈ રાખડી બાંધવાનું બાકી છે ને લઈ લો. એ ભાભી રાખડી લઈ લો, તમને હાર લાગે ઈ. તો પેલા છે ને રાખડી ની ખરીદી કરી લઈ. સંદીપ ને ઈ આવી ગયા પત્તુ. જય હો દાદા. અહીંયા ખરીદી કરવા. જય હો દાદા. લાઈક કરજો, લાઈક કરજો. સારું છે ભાઈ તને દવા આપી? શું કીધું તને? શું કીધું? ટ્યુબ લગાડો એમ કહી દઉં. હા એવું છે. તો બેન ની છે ને બધા લે છે વાતો કરે. અહીંયા જો ફેમિલી, આ છે ને રાખડી છે ને આરે ઘડિયાળ છે. એવી રાખડી એવી વણ આ બધા નક્કી કરે છે. કેટલી દુકાનો ફરી લીધા તો એ જે ગમતી નથી. આ મારા પતિભાઈ હાટું લઈ. કેવી લેવાની છે? લાઈટ વાળી? એ લાઈટ વાળી લઈ. રાખડી લઈ લીધી છે ને હવે આવી જશે કપડાની ખરીદી કરવા માટે. આમ જો કુર્તી છે તો કુર્તી અમારા બેન જોઈ છે. કેમ લેવાની છે કે જોઈએ? મારે નથી લેવાની, તમારે લેવાની? મારે લેવાની છે. તો મારે લેવાની છે અને અમારા પૂજાબેન ને. તો હાલો ફટાફટ હવે છે ને કપડાની ખરીદી કરી લઈએ. કપડાની ખરીદી કરી લીધી ને હજી તો હાડી ને એવી ખરીદી કરવાની બાકી છે. આમ જો હેલા જાય. આને અમારે હાડી લેવાની છે. પૂજાબેન ને લેવા જાય કપડા? તો વાંધો નહીં. અમારા પૂજાબેન ને તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજી પણ ઘણી બધી ખરીદી કરી છે, પણ કાંઈ મેળ ને એવો દેખાડવાનું. ઘેર જઈને તમને બધી વસ્તુ દેખાડી. તો અત્યારે અમારે સાડી લેવા જવાની છે. તો ફટાફટ હવે સાડી ને એવું લઈ લઈએ. આજ આખું મોવા આટા મારી લીધા. આ છોકરીને મારે શું કેવા બાય ને કેટલી ઠેકાણે હાડીઓનું ગોતું, પણ હાડીઓ એને ગમતી નથી. આવું છે. નથી ગમતી તો નથી. આવું છે. ગમે તો લેવાનું હોય તો પહેરવાની મજા આવે. હવામાં આટા મારતા મારતા હવે સોડા પીવા આવી જશે. અમને કોણ મળી ગયું તમને કહું? એસકે ભાઈ ના પપ્પા. કેમ છે? સારું છે ને? બહુ સારું છે બેન. દિયાબેન તો વસીતાના ભેગા થઈ ગયા. અમતા નમા તો તમે આમ એમ કહેવાય ને કાક નવું લઈને આવ્યા છો. નવું છે ને, છોકરા કાક શોપ ખોલે છે. હા એટલે બધી તૈયારી હાલતી છે ને? તૈયારી એની કરે છે. એવું છે એમ ને? એકવાર નવરા નથી અત્યારે. એ તો હમણાં એમ જ રહે. તમારા એસકે ભાઈ અને ડીકે ભાઈ કાક નવું લઈને આવે છે
એમ કહેવાય કે નવી શોપ કરવાના છે. સોડા પી લીધી બોલો છે ને અમારા અહીંયા બધા નોક સોડા પી એવું છે એમને. સોડા પીતા હા ને એસકે ભાઈ ના પપ્પા ને બધા ભેળા થઈ જાય ને અત્યારે અમે આવી જાય છે ઈવડાની દુકાને કેમ કે ના બધી તૈયારી થાય છે. કેમ છે? જય માતાજી બધાને. તો અત્યારે છે ને ભાઈ દુકાનની થોડી તૈયારી ચાલે છે એટલે બેઠા છીએ અહીંયા દુકાન. થોડાક સમયમાં તમે બે ભાઈઓ ધમાકાદાર કાંઈક કરવાના છો એમને. કરવું પડશે ભાઈ. શું ભાઈ ફેમિલી આપણને ભાઈ એવો સપોર્ટ કરે ને કઈ વાત કરો અને આમેથી ભાઈ થોડુંક મેકઅપ હોવું જરૂરી છે એટલે શોપ ની તૈયારી હાલે છે બધી. હા તો ફેમિલી હવે કઈક નવું લઈને આવીએ છીએ એટલે નવી દુકાન કરે છે. બધાએ કરી નાખી હતી, હવે આવડા બાકી હતા તો આવડા પણ કરવાના છે. હવે તમારો વારો છે. અમારો વાર છે, અમારો બહુ વાર છે. પેલી ઘણી હેવાણ કરી હવે અમે જઈએ છીએ. હાલો આવજો. વાંધો નહીં. હવે છે ને ભાઈ દિયાબેન છે ને અમે ઓપનિંગમાં આવશે નહીં હવે એમ કહે છે. હવે ઓપનિંગ આવે ને તમને આ પછીના બ્લોગમાં આગળ આવશે ને ત્યારે ખબર પડી જાય. હા સાચી વાત છે. કાંઈક ગમે ત્યારે નવરાય પૂરી જાવ રેડી. ઓ આવશું તમ તાર આવશું. તમે નવરાય મને આવશું આ છોકરાને એટલે ભાઈ હાલો. તો ફેમિલી મેં તમને કીધું એમ કે નવા ટૂંક સમયમાં નવું કાંક આવવાનું છે એટલે તમને બહુ મજા આવવાની છે. એટલે નિપોગી કે હવે પછી જોઈએ કેમ થાય. આ અમારા છોકરો જો વિતાવડે છે એવું છે એવું ઉતાવળ છે. એના ઘેર જવું. થઈ ગયો ચાલો ફટાફટ હવે નીકળીએ. મવાથી આવી જશે ઘરે અને આજે ઘણી બધી ખરીદી કરી નાખી છે. તો શું ખરીદી કરી હાલો તમને દેખાડું. તો પેલા તો ઠેલા બેલા પેક કર્યા ને ખોલે આમ જો. હાલો દેખાડો હું ખરીદી કરી. એ આ તો આવ્યો લે એના હાટું કઈ લેવા લે. પેલા પૂજાબેન ના કપડા બતાવો. તો પેલા છે ને અમે પૂજાબેન ના કપડા દેખાડી દઈએ કે પૂજાબેન માટે શું લીધું છે. ઈ જો થેલી છે આવા આમ ફેરો. તો આવી રીતે અમારા પૂજાબેન માટે કપડા લીધા છે. ખોલો નહીં કેવા છે, આખી જોડી છે સુંદરી ને બધું. કા પૂજાબેન કોટન ના બહુ મજા આવે આ પહેરવાની. તો આ લીધા છે. અને અહીંયા જો તમે અટાણે હાંજે પીસી થાય છે. ઈ બાપા લે માર નનકો છોકરો તો જોઈ કે પીસી કેમ કરાય. કા ભાઈ કા તો છે ને અમારા પૂજાબેન ના કપડા દેખાડી દઉં. તો આવી રીતે અમારા પૂજાબેન ના કપડા છે એમ જો મસ્ત મજાના આખી જોડી છે. તો જો કેવા લાગે એ કમેન્ટ કરજો. પૂજાબેન રેડી? અમારા પૂજાબેન આ ગમ્યા હતા તો લઈ લીધા છે. આ મારી વસ્તુ છે. શું છે દેખાડો. તમારો ટોપ ટોપ ફર્સ્ટ ટાઈમ લીધું છે. જો આવી રીતે ટોપ લીધો છે. આવી રીતે ડિઝાઇન છે. આવી રીતે છે બા. કેવો છે? સારા કલર લાગે કે આ કેવો કલર લાગે એ કમેન્ટ કરીને કહેજો. હાલો બીજી ખરીદી બતાવો. બહુ હરો બેન તો વાંધો નહીં. આજ મોવામાં રખડીને મજા આવે ને બેન ખરીદી કરીને. હા હાલો હજી બીજી ખરીદી કરવા દેખાડે છે તો એ પણ તમને દેખાડી દો. બીજું મારા માટે હું લીધું ને એ તમને દેખાડું. ઉભા આ છે જો મારો આખો ડ્રેસ આવી રીતનો છે. આ છે ને મહેંદી કલરનો છે. આવી રીતે દેખાડી જો નહીં આખો જ દેખાડવાનો હોય ને તો બેન દેખાડે કેવો છે. હા એ તો એ છે ને સુંદરી છે. આ આવી રીતની સુંદરી છે. પછી આ છે પેન્ટ આવી રીતનો મહેંદી કલરનો છે ઘાંટો મહેંદી ને આવી રીતની કુર્તી છે. તો આ કેવી જોડી લાગી તમે કમેન્ટ કરીને કહેજો. સારી છે કે? તો વાંધો નહીં. આખેલ છે ને મેં કલર બદલાવ્યો. આ કલરનો મેં ક્યારેય નથી પહેર્યા. આ કલરનો મેં આખેલ જ લીધા છે. તો હજી બીજી ખરીદી પણ છે એ પણ તમને દેખાડી દઉં. હવે શું દેખાડવાનું બાકી છે? હવે મારી મેન વસ્તુ રાખડી. એવું છે એમ ને બેન ની મેન વસ્તુ રાખડી. આ છે ને એતુ હાટું ને પતુ હાટું પૂજાબેન લીધી. કેમ પૂજાબેન? આ નનકી ક્યુટ. પછી બીજી મારા બા ની મારા પપ્પા હતા. હા આ છે ને મારા બાવે લીધી છે મારા પપ્પા માટે. મારા પપ્પાને વરે મારા બા રાખડી બાંધે અને મારા પપ્પા છે ને મારા બાને ખીચડો આપે. તો આવી રીતનું છે. આમ એમ કે ફૂઈ કી ને આમ મારા હારું છે. કા બા તમારી રાખડી જો આવી તમારા ભાઈ હાટું લીધી હારી ને તો વાંધો નહીં. મારા બાની આ રાખડી અને બીજી તમારી તો દેખાડો. આમ જો આ નીતિનભાઈ હાટું આવી લીધી છે. નીતિનભાઈ અને પરેશભાઈ માટે આવી લીધી. સેમ લીધી. મસ્ત છે નહીં? એમાં તો ગાડલી ને એવી હે ગાડલી દઈ દેવાનું માથું રાખવાનું. આ અમારે બીજા ભાઈઓ છે ને કાકા દાદા ની એ બધા હાટું છે. તો આ બધી રાખડીઓ છે. કા આ ભાભી રાખડી પિંક મસ્ત મેં મારા માટે છે ને ટોપ લીધો છે ને બેનો શું લીધું તમને કહું. ટી શર્ટ દેખાડો. આખો ટી શર્ટ
દેખાડો દેખાડો બેન મેં ટી શર્ટ લીધું તમને દેખાડો કેવું છે ઈ હે નક્કી નહીં આ કલર મસ્ત છે તો ફેમિલી આવી રીતના કલર છે આવી રીતના ડિઝાઇન છે કેવું છે મસ્ત છે કા બીજું મંગળસૂત્ર તો બતાવો કંજા મંગળસૂત્ર જો આ મારું મંગળસૂત્ર છે નનકું એવું ક્યુટ તો આ મેં મારા માટે મંગળસૂત્ર લીધું છે અને બેનએ પણ એક મંગળસૂત્ર લીધું છે તો આ રનિંગમાં પહેરવાને એમ લીધું છે તો આવી રીતની ખરીદી નનકી એવી કરી તમને બધી ખરીદી હતી તો દેખાડી દીધી પણ આજે એક અમારા પાર્સલ મોટું જબર આવ્યું છે ઈ આ સુપર હિટ મસ્ત મજાનું કેદુનો કડવા દુખતો ને હારો હા તો આ અમારા ગાડલું આવ્યું છે પ્રમોશનમાં તો આનું અમારે પ્રમોશન કરવાનું છે કાશે ને હાલો આપણે વિડિયો શૂટ કરના છે હા પછી તમને બતાવી કેવી વસ્તુ છે હા તો હાલો ફટાફટ હવે વિડિયો શૂટ કરવાનું છે અને પછી તમને દેખાડી આમાંથી ગાડલું કેવું નીકળે ઈ રીતનું કેવડું મોટું કાશે ને અરે એક નંબર ગાડવા ગોવા લા પૂજ જા ઠાકોડા ઉતરે એવું ગાડલું હા હા તો આવી રીતે છે ને ગાડલું આવી ગયું છે ને આપણા પ્રમોશનનું વિડીયો છે ને એ શૂટ પણ કરી નાખ્યો છે તો આવી રીતનો આજનો દિવસ કાંઈક અમારે હતો તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ